સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના સમાચાર। સુરેન્દ્રનગરની અંદર એચટી મકવાણા કે જેઓ ચોટીલાના પ્રાંત અધિકારી છે તેમની ટીમ સાથે ખનીજ માફિયાઓનું ઘર્ષણ થયું છે। એચટી મકવાણાની ટીમ સાથે ઘર્ષણ કરી વાહનો છોડાવી ગયા હોવાની વાત એ સામે આવી રહી છે। ચોટીલાના થાનગઢના તરખિયા ગામ નજીક આ ઘટના બની છે। થાનગઢની અંદર વારંવાર એચટી મકવાણા અને તેમની ટીમ રેડ કરી રહી છે। જો કે ખનીજ માફિયાઓએ 3 ડમ્પરો સહિતના વાહનો એ ત્યાંથી છોડાવીને જતા રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ પ્રાંત અધિકારી અને ખનીજ માફિયાઓ એ ખનીજ અધિકારીઓની સાથે મોટું ઘર્ષણ થયું અને ત્યારબાદ આ વાહનો છોડાવીને ગયા। હવે પ્રાંત અધિકારીની ટીમ સાથે પણ આ ખનીજ માફિયાઓ એ ઝપાઝપી કરવા લાગ્યા છે। સમગ્ર ઘટના મામલે પ્રાંત અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે અને મોડી સાંજે બનેલી આ ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે ચોટીલા થાનગઢ વિસ્તારની અંદર ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। આ ખનીજ માફિયાઓ ઉપર કોઈ અંકુશ રાખનારું નથી અને જ્યારે કોઈ આ પ્રકારે અધિકારીઓ અંકુશ રાખવા માટે પહોંચે છે તો એ અધિકારીઓ સિવાય તેમની ટીમ જ્યારે એકલામાં એ કામગીરી કરવા માટે પહોંચી હોય તો ત્યારે તેમના ઉપર આ પ્રકારે ઘર્ષણ અને હુમલાની ઘટના બને છે।